ખેતી બેંકના નવનિર્મિત બોર્ડ રૂમનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। અદ્યતન ટેકનોલોજીથી સજ્જ બોર્ડ રૂમનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટન પ્રસંગે એક પેડ मां के नाम अभियान अंतर्गत वृक्षारोपण बंद कराયું। एक आ સાથે જ ખેતી બેંકના તમામ જિલ્લા કચેરી શાખામાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। આજે માનनीय मुख्यमंत्री श्री આપણી ખેતી બેંકની અંદર ખાસ અમારી લાગણી અને માંગણીને માન આપીને શુભેચ્છા મુલાકાતે પધારેલ। સાથોસાથ અમે અમારો અત્યંત આધુનિક ડિજિટલ બોર્ડ રૂમનું ઉદ્ઘાટન પણ એમના વરદ હસ્તે રાખ્યું હતું અને એક પેડ માં કે નામનો કાર્યક્રમ રાખ્યો। આ બંને કાર્યક્રમ ઉપરાંત અમારો મેઇન કાર્યક્રમ એ હતો કે અમારે મુખ્યમંત્રીશ્રીનું ઋણ સ્વીકાર કરવાનો હતો। મુખ્યમંત્રીશ્રીએ 2 વાર અમારી વન ટાઈમ સેટલમેન્ટ યોજના ગુજરાતના ખેડૂતો જે ખેતી બેંક સાથે સંકળાયેલા છે અને ચક્રવૃત્તિ વ્યાજમાંથી મુક્તિ આપવા માટેની જે અમારી યોજના હતી એ યોજના 2 વાર અંગત રસ દાખવીને મંજૂર કરી દીધી છે, જેને કારણે ખેતી બેંક સાથે સંકળાયેલા લાખો ખેડૂતોને હજારો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે, જેનું અમારે ઋણ સ્વીકારવાનું હતું એટલે અમે ખાસ આમંત્રિત કરેલા।